Welcome learners, this video cover MCOM semester 3 unit 1 chi-square test in the business research application. સ્વાગત છે મિત્રો તમારું આ વિડિયો લેક્ચરમાં MCOM સેમેસ્ટર 3 અને જે યુનિટ 1 છે તમારું કાઈ વર્ગ તેના માટે આપણે વાત કરવાના છીએ. જે તમારો સબ્જેક્ટ છે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન, એની અંદર જે તમારું ફર્સ્ટ યુનિટ છે કાઈ વર્ગ ગુજરાતી માધ્યમના અને ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓ છે તેના માટે chi-square ટેસ્ટ. અને હા, હવે આજે આપણે વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો કે તમારે કઈ રીતે દાખલાની ગણતરી કરવાની છે. પરંતુ આપણા જે પ્રીવિયસ વિડીયો છે, જો તમે ન જોયા હોય તો ફટાફટ પહેલાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, કારણ કે ત્યાં તમને પાર્ટ 1 થી લઈને પાર્ટ 5 સુધીના તમને વિડીયો જે જોવા મળશે જે થિયરિકલ બેઝ છે અને સાથે તેમાં સૂત્રની ગણતરી પણ તમને સમજાવેલી છે. એટલે અગત્યના તમારે ઓલરેડી ક્વેશ્ચન ખાસ કરી જવા, કારણ કે તમારે થિયરિકલ ક્વેશ્ચન પૂછાવાના છે. એટલા માટે તો ખાસ તમારે જે પૂછાવાનું છે એ શક્ય હોય એટલું કરી લેવું, કારણ કે આગામી ટૂંક સમયમાં તમારી એક્ઝામ છે એ શરૂ થઈ જશે. અને હવે આપણે આગળ વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો કે તમારે દાખલાની ગણતરી કેવી રીતે કરવી, તમારે એ દાખલાનું અર્થઘટન કેમ કરવું, અને હા, રિસર્ચમાં લાગુ કરવાની જે મેથડ છે એ તમને ટૂંક સમયમાં શીખવા મળી જશે. એટલે કે બાય ધ એન્ડ યુ વિલ be able and calculated, interpret and apply a chi-square its research scenario. Stay till the end for a practical exam and quick summary. એટલે કે અંત સુધી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અંતે તમને એક પ્રેક્ટિકલ સમ કરાવીને સાથે તેના ટૂંકમાં તમને સમજાવવામાં આવશે અને પ્રેક્ટિસ સમ પણ તમને આપવામાં આવશે કે તમે જેથી કરીને એને એ દાખલાની ગણતરી ગણી શકો અને સાથે તમને મોટિવેશન મળે. એટલા માટે સબસ્ક્રાઇબ એન્ડ ફોલો ફોર ધ નેક્સ્ટ યુનિટ એક્સપ્લેનર. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે કે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જે વિદ્યાર્થીઓ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે તેવા વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. કારણ કે બધે જ અપડેટ છે એ તમને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો મળતી રહેશે. હવે તમારી જે આપણે આતુરતા હતી કે સમના આપણે પ્રેક્ટિકલ દાખલા ગણવા માટેના વિડીયો લેક્ચર શરૂઆત કરીએ. ચાલો, તો હવે અહીંયા તમારું છે ફર્સ્ટ યુનિટ છે chi-square ટેસ્ટ. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે વિદ્યાર્થી મિત્રો, અને આ ટાઈપના જ તમારા સમ પૂછાતા હોય છે. એટલા માટે તો અહીંયા તમને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેને યુઝફુલ થાય તેવી રીતે આપણે દાખલાની એક પ્રેક્ટિકલ મેથડ બનાવેલી છે, જેથી કરીને એક જ લેક્ચરમાં આપણે બંનેને સમજાવી શકાય છે. ડાઈ ઇઝ, હવે વિદ્યાર્થી મિત્રો એ ડાઈનો મિનિંગ થશે પાસો. ડાઈ ઇઝ થ્રોવન, એટલે કે આપણે ફેંકવાનો છે 132 ટાઈમ્સ ફેંકી છે વિથ ધ ફોલોઈંગ રિઝલ્ટ, અને રિઝલ્ટ મળે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ લોકો એક સરસ બાબત કીધી છે, આ લોકોએ ડાયરેક્ટ તમને સરવાળો આપી દીધો છે 132 છે ને વિદ્યાર્થી મિત્રો એ કેમ આવશે હમણાં તમને સમજાવીશ. નંબર ઓફ ટર્ન અપ, એટલે કે જે નંબર અપ છે એટલે આપણે પાસાને લગભગ એક જ પાસો છે એટલે 6 વાર ઉછાળી છે. તો પહેલી વાર ઉછાળી છે, બીજી વાર ઉછાળી છે, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર ને છઠ્ઠી વાર, આ રીતે આપણને કીધેલું છે. તો ખાસ યાદ રાખજો, પાસો 1, પાસો 2, પાસો 3, પાસો 4, 5 અને 6, પરંતુ આ એક જ પાસાને આપણે 6 વાર ઉછાળી છે. પાસો એક જ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, કારણ કે શરૂઆતમાં જ લખેલું છે એટલા માટે કે અડાય એટલે કે એક જ પાસો છે આપણી પાસે. નેક્સ્ટ એના પછી ફ્રીક્વન્સી, એટલે કે આવૃત્તિ કહેવાશે વિદ્યાર્થી મિત્રો, અને જેને ઓ પણ કહેવાશે, ઓબ્ઝર્વેશન પણ કહેવાશે. એટલે આ પણ તમે ખાસ યાદ રાખજો. ઓનો મિનિંગ પણ મેં તમને ઓલરેડી વિડીયો લેક્ચરમાં સમજાવેલો છે. તો ફ્રીક્વન્સી આપણને આપેલી છે 16. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે સાથે જ્યારે દાખલા ગણો છો ત્યારે પહેલાં તો ફટાફટ તમારું કેલ્સી ન હોય તો વિડીયોને પહેલાં સ્ટોપ કરી નાખો. સ્ટોપ કર્યા પછી તમે સાથે પહેલાં એક કેલ્સી લઈ લો, એક વર્કિંગ નોટ માટેની બુક લઈ લો, અને તમારે જે જરૂરી પેન હોય છે એ તમે લઈ લો ફટાફટ. એટલે કારણ કે દાખલો ગણવાની તમને આઈડિયા આવશે. સ્કેલ જોશે, ઇરેઝર તમારે પાસે હોય તો એ લઈ લો. એટલે ફટાફટ પહેલાં વિડીયોને સ્કીપ કરી દો 2-5 મિનિટ, અને તમારે જે જોઈતી વસ્તુ છે એ લઈ લો. ત્યાર પછી આપણે દાખલાની જે શરૂઆત કરીએ છીએ.
ચલો, આઈ હોપ કે તમે બધાએ બધી વસ્તુ છે એ મટીરિયલ લઈ લીધું હશે. તમારી પાસે જે કેલ્સી છે, બુક છે, તમારે છે તમારે મારી સાથે પ્રેક્ટિસ કરવાની છે દાખલાને અને ગણવાની છે, એટલે જેથી કરીને તમને વધારે આવડશે. હવે અહીંયા જો તમને વિદ્યાર્થી મિત્રો મેં કીધું હતું કે કેલ્સી તમે હાથમાં રાખો, તો જો અહીંયા તમને ફ્રીક્વન્સી એટલે એફ આપેલો છે, તો એફમાં તમને પહેલાંમાં 16 આપેલા છે. તો કેલ્સીમાં પહેલાં તમે 16 લખો, ત્યાર પછી કેલ્સીમાં 20 લખો, ત્યાર પછી 25 લખો, ત્યાર પછી 24, ત્યાર પછી 29 અને લાસ્ટમાં 28 છે. તો એ તમે બધાનું એડિશન કરો વિદ્યાર્થી મિત્રો. એડિશન કરશો એટલે તમારી પાસે આઈ હોપ કે જવાબ આવેલો હોય તો એ ખાસ કરીને તમે કોમેન્ટમાં જણાવજો કેટલો આવે છે. ખાસ કરીને ફટાફટ કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને મને પણ આઈડિયા આવે છે કે કેટલા વિદ્યાર્થી મિત્રોએ ગણેલું છે. તો ઓલરેડી તમારી પાસે ફ્રીક્વન્સીનો એડિશન કરીને આપેલો છે 132. જો આટલું તમને ખબર પડતી હશે તો તમને સમમાં થોડુંક સમજાશે 5%, કારણ કે આપણે 100% સમજાવી દેવો છે એટલા માટે. ચલો, આઈ હોપ કે આટલું તમને આવડી ગયું હશે. હવે ઇન ધ ડાય અનબેઝડ, હવે જો અહીંયા તમને કીધું છે ડાય છે એ અનબેઝ કરેલો છે. અનબેઝનું મિનિંગ પણ હમણાં હું તમને કહું છું. ટેબલ વેલ્યુ, જો વિદ્યાર્થી મિત્રો આ લોકોએ તમને ટેબલ વેલ્યુ એટલે કે જે કાઈ વર્ગનું જે લોક ટેબલ આવે છે ને એ લોકોએ તમને વેલ્યુ આપેલી છે. ખબર કેમ પડે? જો અહીંયા લખેલું છે ધ ટેબલ વેલ્યુ 5% લેવલ ઓફ સિગ્નિફિકેશન 11.07. તો અહીંયા તમને ઓલરેડી 5% જ્યારે હોય છે લેવલ, એનું તમને 11.07 લોક ટેબલના કોષ્ટક ઉપરથી કિંમત આપી જ દીધી છે. એટલે આપણે બને ત્યાં સુધી જો લોક ટેબલ ન હોય તો આપણે લઈ જવું પરીક્ષામાં. ક્યારેક માની લો કે સમમાં ન આપે તો આપણે જરૂરી પડશે એટલા માટે. તો લોક ટેબલ ખાસ લઈ જવું વિદ્યાર્થી મિત્રો. જો દાખલામાં આપેલું હોય તો વેલ એન્ડ ગુડ જ છે, પરંતુ ક્યારેક ન આપે ત્યારે આપણને પ્રશ્ન પડે છે. તો હવે ઉપરની માહિતીના આધારે એમ કહી શકાય છે કે ખરું કે પાસાનો અનભિતન છે. હવે અહીંયા આપણે આ દાખલામાં અનભિતનનો મિનિંગ આપણે કહેશું, એટલે કે સમતોલ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. 5% સાર્થકતાની કક્ષાએ કોષ્ટકની કિંમત તમને અહીંયા આપેલી છે તૈયાર 11.07. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ કોમેન્ટમાં કહેજો કે યસ, અમને આ જે સમની જે આપણે રકમ આપેલી છે એની તમને પહેલાં તો આટલું મિનિંગ ખબર પડી ગયો કે આ કોષ્ટકમાં શું કરવાનું છે. તમને સરવાળો 132 આપી દીધો છે, ક્યાંથી મેળવ્યો છે. 5% જે વેલ્યુ છે એની કિંમત લોક ટેબલમાં જોવાની છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો લોક ટેબલની કિંમત છે આપણને તૈયાર આપેલી છે, એટલે આપણે ક્યાંય આપણે જોવાનું નથી. પરંતુ તો બી છતાં છે હું તમને શીખવીશ, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે. તો હવે અહીંયા મેં જે રીત 1 કીધી છે એ પાસો કે સિક્કાની ગણતરી કરવાની હોય ત્યારે આ જ મેથડ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમને પાસો આવે અથવા સિક્કો આવે, આ બે ટાઈપની મેથડના કોઈ પણ એક સમ આવશે જ. તો આ એક સમ તમારે જ્યારે પૂછાય છે ત્યારે તમારે આ જ કોષ્ટક બનાવી નાખવાનું છે. હવે તમારે ચી સ્ક્વેર માટે શું કરવાનું છે, એટલે કે સ્ક્વેર કરવાનું છે એના માટે. તો શરૂઆતમાં પહેલાં તમને સમજાવી દઉં છું કે કઈ વસ્તુ ક્યાંથી આવેલી છે. તો ફટાફટ તમારે મારી સાથે ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ તમે ટેબલ 1 2 3 4 5 6 7 ટેબલ સુધી બનાવવાના છે. જે મેં લખેલું છે 1 2 3 4 5 6 7, જે ગ્રીન બોલપેનથી નંબર આપેલા છે તો એ તમે નોટ ડાઉન કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી તમે ગાયો ખાતા કરી નાખો. ખાતા આવી રીતે ટૂંકમાં મીન્સ કે ડ્રો કરી નાખો તમે જે પ્રેક્ટિકલ સમ કરો છો એના માટે. અને ત્યાર પછી તમને આખું છે એક્સપ્લેન હમણાં સમજાવું છું. પહેલાં ઉપરની બધી વિગત લખી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે ઉપરની કઈ વિગત છે એ હું તમને સમજાવી દઉં. પહેલાં પ્રાપ્તાંક લખી નાખો, કારણ કે એ આપણને આપેલું હતું 1 2 3 4. અને હા, આપણને ક્યાં સુધી આપેલું છે કહી જ દઉં છું, 6 સુધી આપેલું છે. પછી આવૃત્તિ આપણને આપેલી હતી વિદ્યાર્થી મિત્રો. હવે સંભાવના છે ભાઈ, એ લોકોએ આપણે શોધી છે. સંભાવના કઈ રીતે શોધી છે? કારણ કે 1/6 1/6 શું કામ? કારણ કે પાસો એક જ છે અને એને 6 વાર ઉછાળવામાં આવે છે એટલા માટે. તો 6 વાર આપણે જે ઘટના બને છે, કુલ ઘટના 6, તો એ છેદમાં લખવાની છે અને દરેકની એક જ ઘટના બનશે. ત્યાર પછી એટલે 1/6 1/6 શું કામ લખવાનું છે? કે જ્યારે સંભાવનાની વેલ્યુ ન આપે ત્યારે 1/6 લઈ લેવાનું છે, કારણ કે અહીંયા પાસો એક જ છે. એટલે જો 2 પાસા હોત તો આપણે ગણતરી કરત. અને નેક્સ્ટ જે વિડીયો છે એ ટાઈપનો તમને આપીશ કે એમાં કઈ રીતે સંભાવના ફાઇન્ડ આઉટ કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું તમને ખબર પડી ગયું હશે કે નંબર 1 પ્રાપ્તાંક તમને 1 2 3 4 5 અને 6 એ તમને ક્યાં આપેલા છે? સમમાં આપેલા છે.
અને ત્યાર પછી ફ્રીક્વન્સી એટલે કે એફ ઓફ એક્સ આપણને આપેલા છે એટલે ઓબ્ઝર્વેશન પણ કહેવાશે અને એનો એક સરવાળો 132 ક્યાંથી આવ્યો છે તમને ખબર છે. આઈ હોપ કે અહીં રકમ તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ચલો 16, 32, 25, 14, 29 અને 28 આનો સરવાળો એકવાર કરશો એટલે 132 આવી જશે અને ઓલરેડી સરવાળો એ લોકોએ કરીને જ આપેલો છે. ત્યાર પછી નંબર 3 મેં તમને સમજાવ્યું છે કે સંભાવના કઈ રીતે મળે છે, કારણ કે અહીંયા આપણને એક જ પાસાનું કીધું છે. એટલે જો એકવાર રકમમાં બતાવી દઉં છું જેથી કરીને તમને આઈડિયા આવે છે વિદ્યાર્થી મિત્રો, કે ખાસ ખબર પડી જશે તમને કે ભાઈ અહીંયા પાસાનું વર્ગીકરણ કીધું છે. એક જ પાસો લખ્યું છે, એક પાસો કે ત્યારે 1/6 જ લઈ લેવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો આટલું તમને આઈ હોપ કે સમજાઈ ગયું હશે. હવે આપણે આગળ વાત કરી. ચલો આટલું તમને સમજાઈ ગયું હશે આઈ હોપ કે હવે આપણે આગળ વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો એક્સપેક્ટેડ. હવે જો અહીંયા આપણે જે શોધવાનું છે ને એ જ આવેલું છે એક્સપેક્ટેડ એટલે ઈ અપેક્ષિત આવૃત્તિ. આવૃત્તિ એટલે કહેવાશે ફ્રીક્વન્સી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અપેક્ષિત જે છે અપેક્ષિત આવૃત્તિને કહેવાશે EF. EFનો મિનિંગ ખાસ તમે યાદ રાખી લેજો. ચલો EFનો મિનિંગ તો અને એફનો મિનિંગ તમને ફટાફટ ઇંગ્લિશ મીડિયમમાં જે લોકો છે એ લોકો શોર્ટ ફોર્મમાં જ લખજો કે અને એફનો મિનિંગ થશે એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. હવે એનું ફોર્મ્યુલા શું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે કે P/X અને *n કરવાનું છે *n. ચલો તો આ રીતે તમારું ફોર્મ્યુલા છે એટલે કે 4 નંબર છે એ કઈ રીતે મળશે P/X. તો P/X એટલે કે આપણને જે સંખ્યા મળેલી છે તો P/X છે આપણે શોધ્યા હતા વિદ્યાર્થી મિત્રો 1/6 1/6 જ આવ્યું. P/X છે આપણને તૈયાર વેલ્યુ આપેલી છે. આ આખી જે છે એ આપણને P/X કહેવાશે વિદ્યાર્થી મિત્રો 1/6 1/6 અને n એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો સરવાળો થશે. સરવાળો એટલે કેટલો થશે અહીંયા 132. તો જો અહીંયા 132 અહીંયા આપેલો છે તો 132 ગુણ્યા 1 અને ભાગ્યા 6. તો 132 ગુણ્યા 1 ભાગ્યા 6 કરશો એટલે દરેકમાં સરેરાશ એક્સપેક્ટેડ છે એ 22 જ આવશે. એકવાર ગણતરી કરજો વિદ્યાર્થી મિત્રો 132 ગુણ્યા 1 ભાગ્યા 6 એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે કે આ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. અને P/X એટલે જો અહીંયા સંભાવના નંબર 3માં લખેલું છે અને n એટલે કુલ સરવાળો 132. ચલો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે આટલું તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ વાત કરી O-E. તો જો O એટલે વિદ્યાર્થી મિત્રો હજી જ મેં અંબાડા કીધું હતું કે ભાઈ એને XI કહેવાશે અને એને મેં કાઉન્સમાં OA લખેલો છે. જો અહીંયા લખેલો છે સાઈડમાં ખાસ જોઈ લેજો કે f(x) બરાબર કાઉન્સમાં O પણ મેં લખેલું છે. તો O એટલે ઓબ્ઝર્વેશન થશે અથવા એને Xની વેલ્યુ કહેવાશે. જે કહેવું એ કહી શકીએ છીએ પણ અહીંયા આપણે O કહેવાનું છે એટલા માટે. તો O-E. O એટલે આપણે જે એક્સની વેલ્યુ છે ઓબ્ઝર્વેશન વેલ્યુ છે આપણી પાસે 16 છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે 16 છે. આ 16માંથી તમારી પાસે જે મળી છે તો 2 - 4. તો 2 એટલે અહીંયા જે 16 હતા એ મેં ધ્યાનમાં લીધા છે અને ત્યાર પછી 16માંથી તમારે 22 બાદ કરવાના છે. ચલો 16માંથી તમે 22 બાદ કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો 16માંથી તમે 22 બાદ કરજો એટલે આરામથી તમને જે -6માં મળી જશે. તો સેમ એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે તમને આઈ હોપ કે આવડી જ જશે આગળ કે હવે તમારી પાસે વેલ્યુ કેટલી છે 20 છે અને એની સામે કેટલા છે તો કે 20ની સામે આપણી પાસે 22 છે. તો 20માંથી તમે 22 બાદ કરશો એટલે આરામથી તમને જવાબ મળી જશે -2. ત્યાર પછી 25 છે 25માંથી કેટલા બાદ કરવાના વિદ્યાર્થી મિત્રો 22. તો 25માંથી 22 જશે એટલે કેટલા મળશે 3. તો આઈ હોપ કે હવે તમને ખબર પડે કે 14માંથી તમારે 22 બાદ કરવાના છે એટલે -8 મળશે. 29માંથી 22 બાદ કરવાના 7 મળશે. પણ હા એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે O અને E છે એ માઇનસ કરશો ત્યારે હંમેશા એનો જે ડિફરન્સ છે એ તમારી પાસે 0 આવવો જોઈએ. જો તમારો આન્સર 0 નહીં આવે અહીંયા તો તમારો દાખલો ખોટો છે એવું માની લેજો, કારણ કે તમે શરૂઆત જ ખોટી કરેલી છે એટલા માટે. એટલે અહીંયા તમારે ઓલરેડી 0 આવવો કમ્પલસરી છે તો જ દાખલો આગળ થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે O-E છે એને હવે આપણે સ્ક્વેરમાં ફેરવવાનું છે. તો સ્ક્વેરમાં ફેરવવા માટે કાંઈ ન હોય વિદ્યાર્થી મિત્રો, હંમેશા કોઈ પણ માઇનસ વાળી માહિતી પ્લસમાં જ થઈ જશે. તમને બધાને ખબર જ છે એટલા માટે. તો હવે આપણે જે છે માઇનસ વાળી માહિતી ત્યાં 6નો સ્ક્વેર કરી નાખો તો 6 6 કેટલા થઈ જશે 36. પછી 2નો કેટલો થઈ જશે ડાયરેક્ટલી તો કે 2 આપેલા છે તો 2નો વર્ગ કેટલો થશે 4. નેક્સ્ટ એના પછી 3નો સ્ક્વેર છે એ 9 થઈ જશે, 8નો સ્ક્વેર 64, 7નો 49 અને 6નો 36. તો આ રીતે આપણે સ્ક્વેર છે એ ફાઇન્ડ આઉટ કરેલો છે. અને હા એ આપણે શોધવાનો નથી, O-E છે એ ડાયરેક્ટ આપણે જે આ શોધ્યું હતું O-E એનો જ આપણે સ્ક્વેર કરવાનો છે.
નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આટલું તમને આઈ હોપ કે સમજાઈ ગયું હશે. માત્ર હવે આપણે બસ થોડીક જ વારમાં, માત્ર 20 મિનિટમાં આપણે 15 માર્કનો દાખલો અથવા 10 માર્કનો દાખલો અથવા 5 જે કાંઈ માર્કમાં પૂછાશે તમારા કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. મેક્સિમમ તો લગભગ 10 માર્કમાં જ આ સમ પૂછાય છે, કાં તો 15 માર્કમાં પૂછાય છે. એટલા માટે તો ખાસ યાદ રાખજો, બહુ સમ ઇઝી છે. અને આ ટાઈપના સમ જો તમને માની લ્યો કે આટલા માર્કમાં પૂછતા હોય તો તમારો વિડીયોનો અંત સુધી જોવાનો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. અને હા, એક જ લેક્ચરમાં આપણે એક મેથડ તમને આરામથી સમજાવશું. હવે આપણે હજી 2 થી 3 સમ તમને આપશું કે જે રીતના યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાય છે એ ટાઈપની મેથડના દરેક સમ તમને મળી જશે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. હવે લાસ્ટ સ્ટેપ વિદ્યાર્થી મિત્રો આપણે પહોંચ્યા છીએ કે O - E. તો જો આપણો આ ફોર્મ્યુલા તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ x² અને c નું ફોર્મ્યુલા છે. x² c નું ફોર્મ્યુલા શું છે મેં તમને ઓલરેડી થિયરીના લેક્ચરમાં સમજાવ્યું હતું કે O એટલે ઓબ્ઝર્વેશન માઇનસ એક્સપેક્ટેડ અને ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ, અને આનો આપણે આખાનો સ્ક્વેર કરવાનો છે. એટલે ખાસ તમે ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, આટલી તમને ખબર હોવી જોઈએ. સૂત્ર તમને ઓલરેડી મેં આપણે થિયરિકલ લેક્ચર છે એમાં સમજાવેલું છે. ચલો મેં તમને ઓલરેડી આ થિયરિકલ લેક્ચરમાં સમજાવેલું છે. જો તમે ન જોયું હોય તો ફટાફટ પહેલાં થિયરીના કન્સેપ્ટ બધા ક્લિયર કરજો, તો જ તમને પ્રેક્ટિકલમાં ખબર પડશે. હવે જો અહીંયા મેં એક સરસ મજાનું એક સ્ટેપ લખેલું છે કે 7 નંબર મેં ગ્રીનમાં લખેલું છે. જો અહીંયા 7 નંબર છે એ મેં ગ્રીનમાં આપેલું છે. ચલો અહીંયા તમને 7 નંબર દેખાતો હશે, એટલે 7 નંબર છે એ ગ્રીનમાં મેં લખેલું છે. હવે એના બેઝ ઉપર તમને લખેલું છે કે 6/4. 6/4 એટલે શું વિદ્યાર્થી મિત્રો, જે આપણે અહીંયા સ્ક્વેર કર્યો O - E અને એનો જે આખાનો સ્ક્વેર કર્યો એટલે કે 36 મળ્યા આપણને. તો 36 ભાગ્યા તમારે કરવાના છે. તો 36 ભાગ્યા તમારે 4 નંબર, તો 4 નંબર કેટલા છે આપણી પાસે, એટલે કે 22. તો 36/22 કરવાના છે વિદ્યાર્થી મિત્રો. ચલો 36/22 કરજો. હજી એકવાર તમને ન સમજાણું હોય તો કહી દઉં છું કે આ 36 છે, એટલે 36 અહીંથી આપણે લીધા છે. અને હા, ત્યાર પછી જો આપણે આ 22 છે તો એમાં બદલાવી નાખી પેન, એટલે આઈડિયા આવે. આ 22 આપણને અહીંયા આપેલા છે. તો 36/22. ચલો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરજો. આઈ હોપ કે તમે ગણતરી કરશો તો વધારે આવડશે. અને આ સાથે ગણતરી કરવાની છે. મેં તમને શરૂઆતમાં જ કીધું ટેબલ બનાવી નાખજો, ખાલી વિડીયો ન જોતા. ખાલી વિડીયો જોશો તો નહીં સમજાય, એટલા માટે. કારણ કે ગણતરી હું કહું એમ કરતા જશો તો તમને આરામથી આવડી જશે. 2-5 મિનિટ વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ આરામથી તમને ઇઝીલી આ કોષ્ટક મેન છે વિદ્યાર્થી મિત્રો. જો કોષ્ટક બની જશે તો તમારો દાખલો છે સાચો જ પડશે, 100% ડેફિનેટલી કહી જ દઉં છું. કારણ કે મેન આ કોષ્ટક જ બનાવવાનું છે, એટલા માટે. ચલો આઈ હોપ કે તમારો આન્સર છે આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. એકવાર ખાસ કોમેન્ટમાં પણ તમે સાથે જણાવજો કે યસ સર, અમારો આન્સર પણ તમારી જેમ આવતો જાય છે. તમારે કેલ્શિયમમાં 1.636 જવાબ આવશે, પરંતુ આપણે પોઈન્ટ પછીની જે ત્રીજી રકમ છે ફેરફાર કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. 5 અથવા 5 થી મોટી હોય તો આપણે એડ કરવાની હોય છે. એટલે 63માં આપણે 1 એડ કરશો એટલે 64 આન્સર આવશે. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે હવે સેકન્ડ સ્ટેપ છે મારે તમને કહેવું નહીં પડે, કારણ કે તમને બધાને ખબર જ છે કે હવે આપણી પાસે વેલ્યુ કઈ છે તો કે 4 છે. અને 4 છે તો હવે એની સામે આપણે લેવાના કેટલા છે વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે કોમેન્ટમાં બોલી જાઓ. કારણ કે 6 નંબરના સ્ટેપમાં આપણે ભાગ્યા 4 કરવાનો છે. તો ચોથું સ્ટેપ આપણું કયું છે તમને બધાને ખબર જ છે, ફિક્સ જ છે 22. તો 4/22 કરી નાખો. 4/22 કરી નાખો એટલે 0.18 એવો જવાબ આવી જશે. ચલો આવી ગયો. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ચલો 9 ભાગ્યા કેટલા કરવાના છે 22. ચલો 9/22 કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો 9/22 કરજો. સાથે કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ આન્સર છે એ તમારો 0.409 આવશે આન્સર વિદ્યાર્થી મિત્રો, પરંતુ 0.40 અને 9 છે એ 5 કે મોટા હોય એટલે તમારે પરિવર્તન કરવું પડશે. એટલે 40માં આપણે એ ઉમેરશું એટલે 41 થઈ જશે. ચલો આઈ હોપ કે હવે આની ગણતરી તમને ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો હવે નેક્સ્ટ ગણતરી છે તમે જાતે કરી જ શકશો વિદ્યાર્થી મિત્રો, કારણ કે હવે તમને બધાને આપણે આજે ટૂંકમાં મેં કોષ્ટક છે આખું એક્સપ્લેન કરીને કહી જ દીધું છે કે તમારે આ રીતે 10માંથી 10 માર્ક મેળવવાના છે, અથવા 15 માર્ક પૂરેપૂરા મળી જશે. જે મેં તમને મેથડ આપેલી છે એ જ મેથડ તમારે ફોલો કરવાની છે. અને જ્યારે પાસા અને સિક્કાવાળા દાખલા પૂછાશે ત્યારે આ જ કોષ્ટક તમારે બનાવવાનું છે. કઈ મેથડના દાખલા પૂછાશે એ પણ હું તમને કહી દઈશ, કારણ કે આ જ ટાઈપના આપણે 3 થી 4 એવા દાખલા આપશું જેથી કરીને એ જ મેથડ તમને કામમાં આવે. અને મેથડ આવડશે તો દાખલા ગમે આવડશે, પરંતુ પ્રેક્ટિસ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. એક દાખલાથી કાંઈ નહીં થાય, કારણ કે દાખલાની સતત પ્રેક્ટિસ કરશો તો આવડશે, બાકી નહીં આવડે. ચલો આઈ હોપ કે હવે બધાને આ જે ગણતરી છે જાતે કરેલી હશે વિદ્યાર્થી મિત્રો તમે. તો હવે તમે અહીંયા સરવાળો કરો 1.64
કેલ્સીમાં કરતા જજો વિદ્યાર્થી મિત્રો. પછી 1.18 એનો સરવાળો કરો, 1.41નો સરવાળો કરો. પછી તમને આપેલા છે 2.91 અને ત્યાર પછી 2.23 અને 1.64. આઈ હોપ કે તમે આનો સરવાળો કરશો એટલે એને કહેવાશે x²c. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, x²c કહેવાશે. જો અહીંયા મેં લખેલું છે x²c અને x²cનું જે ફોર્મ્યુલા છે ઓલરેડી આપણે સમજાવેલું છે, એટલે ખાસ યાદ રાખજો કે O - E અને ડિવાઇડેડ E પણ આ બેનો સ્ક્વેર કરવાનો છે અને એ આપણે ફાઇન્ડ આઉટ કરતાં કઈ રીતે મળે છે એ શીખડાવેલું છે. અને થિયરિકલ લેક્ચરમાં પણ તમને સૂત્ર છે એ કરાવી જ દીધું હતું, એટલા માટે તમને આવડી જ ગયું હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણું આ ટેબલ કમ્પ્લીટ થઈ જાય એટલે મોસ્ટ ઓફ આપણું 70% કામ કમ્પ્લીટ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો. અને 70% E અને 5% તમે જે કોષ્ટક બનાવ્યું એ, એટલે 70% અને 5% એટલે ટોટલ આપણે 75% આપણો જે સમ છે એ કેલ્ક્યુલેટ થઈ જ ગયો છે. બસ હવે આપણે આગળ કાંઈ નથી કરવાનું. H0 અને H1 એટલે કે હાઇપોથેસિસ છે એ તમારે રિજેક્ટ થાય છે કે તમારે શું થાય છે એ બતાવવાનું છે. તો ખાસ યાદ રાખજો, બેઝ છે કે અનબેઝ છે એ તમારે બતાવવાનું છે. પણ આ આટલી બધી ગણતરી ન લખતા મોટો. હવે જ્યાં મેં તમને અથવામાં આપેલી છે એ તમને આરામથી સમજાઈ જશે કે નલ હાઇપોથેસિસ અને અલ્ટરનેટિવ હાઇપોથેસિસ. હવે નલ હાઇપોથેસિસને આપણે H0 કહેશું. ધ કોઈન ઇઝ અનબેસ્ડ. તો જો આટલું દાખલામાં તમારે લખી જ નાખવાનું છે. જ્યારે દાખલો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, ત્યારે દાખલાનું કોષ્ટક થઈ જાય એટલે કમ્પલસરી આ સ્ટેપ 1 છે એ ફોલો કરી દેવાનું. આ સ્ટેપ 1 છે એ કમ્પલસરી લખી જ નાખજો વિદ્યાર્થી મિત્રો. આ સ્ટેપ 1 કહેવાશે કે NH અને AH. NH એટલે આપણે H0 કહેવાનું છે અને AH એટલે આપણે H1 કહેવાનું છે. આટલું તમારે કમ્પલસરી દરેક દાખલામાં લખી નાખવાનું છે. અને અનબેઝ માહિતી તો ઓલરેડી આપણને દાખલામાં જ કીધેલું છે, એટલે તો હવે બેઝ છે કે નથી એ આપણે કહેવાનું છે. એટલે અનબેઝ માહિતી છે કે બેઝ માહિતી છે તે આપણે બતાવવાનું છે. અને ઓલરેડી સમમાં જ તમને કીધું છે અનબેઝડ. ચલો તો અહીંયા જો તમને સમ એકવાર બતાવી દઉં છું. અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો, જો તમારી નજર હોય તો તમને ખબર હોય, જો અહીંયા અનબેઝ લખેલું છે એટલે કે અનભિતન. ચલો અનભિતન તમને મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ યાદ રાખજો કે અહીંયા તમને બધી ખબર હોવી જોઈએ કે જ્યારે રકમ વાંચો ત્યારે બધી જ માહિતી તમને ખબર પડી જવી જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ આપણે આગળ વધી. દરેક દાખલા પૂછાય છે ત્યારે બસ તમારે આટલું લખી આવવાનું છે કે NH0 અને AH0. કે H0માં શું આવે છે, H1માં શું આવે છે. H0 એટલે કે અનબેઝ, તમને ઓલરેડી ઉપર આપેલું છે એટલા માટે, અને H1 એટલે બેઝ થશે વિદ્યાર્થી મિત્રો. ચલો આટલું લખી નાખજો. ઇંગ્લિશમાં પણ તમને લખેલું છે. અને સ્વતંત્રતાની માત્રા, હવે આપણે DF શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. DFને એટલે કાંઈ નથી ભાઈ. DFમાં ઘણા લોકોને એવું થાય કે DF કેમ મળશે ભાઈ. DF આરામથી મળી જાય, કારણ કે ટેબલમાં આપણે નંબર આપ્યા હતા 1, 2, 3, 4, 5 અને 6. તો 6 માહિતી હતી આપણી પાસે. તો 6માંથી તમે એક બાદ કરો એટલે તમને DF મળી જાય 5. ખાસ યાદ રાખજો. ચલો DF કેમ મળે ખબર પડી ગઈ. દાખલા તરીકે માની લો કે હવે DF તમે શોધો, એક રકમ આપું છું હું તમને એમ કહું કે તમારી પાસે અત્યારે માહિતી છે, ફ્રીક્વન્સી છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. ચલો વિદ્યાર્થી મિત્રો, આનો કોમેન્ટમાં આન્સર આપજો DF કઈ રીતે મળશે. તમારી પાસે કુલ માહિતી 8 છે, તો 8માંથી કેટલા બાદ કરવાના વિદ્યાર્થી મિત્રો? 8માંથી તમે એક બાદ કરશો એટલે તમને મળશે DF. કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 8 - 1 એટલે તમને મળશે 7. આઈ હોપ કે તમને ખબર પડી શકે છે હવે દરેક દાખલામાં DF કઈ રીતે શોધાય છે. તો આ નંબર 2 છે. આ બીજા નંબરનું સ્ટેપ આપણું કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, પહેલું છે એ હાઇપોથેસિસ બતાવવાનું છે કે નલ હાઇપોથેસિસ અથવા અલ્ટરનેટિવ હાઇપોથેસિસ. અને હા, આ તમારો નંબર 2નું સ્ટેપ છે. તમે નંબર આપો હોય તો આપી શકો છો કે સ્વતંત્રતાની માત્રા, ગુજરાતીમાં એને કહેવાશે સ્વતંત્રતાની માત્રા કઈ રીતે મળી. સ્વતંત્રતાની માત્રામાં આપણે આવશે કુલ માહિતી હોય એમાંથી 1 માઇનસ કરવાનો, તો કુલ માહિતીને આપણે n કહેશું, એટલે n - 1. ચલો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે કન્ટિન્યુ આપણે જો ત્યારે ઓલરેડી લગભગ 23.5 મિનિટ છે એ કમ્પ્લીટ થશે વિદ્યાર્થી મિત્રો. અને કન્ટિન્યુ તમને કહેતો જાઉં છું કે કઈ વસ્તુ કેમ કરવાની છે. માત્ર એક જ દાખલો હું તમને ગણાવીશ, પરંતુ એ તમને ડેફિનેટલી આવડી જશે. ત્યાં સુધી હું તમને સતત બોલ્યા રાખીશ, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે સમમાં આપણે શું કરવાનું છે. હવે x²t વિદ્યાર્થી મિત્રો 0.05. હવે જો જ્યારે દાખલામાં ન આપે ત્યારે 5% તો તમારે લે જ લેવાનું છે. 5% એટલે તમારે હંમેશા ટકાવારી છે, એટલે ખાસ યાદ રાખજો 100માંથી તમે 5% તમારે લેવાના છે, એટલે કે 0.05 થશે અહીંયા આપણને વેલ્યુ. અને DFની જે વેલ્યુ છે એ 5 આપણે જોવાની છે, તો એ લોક ટેબલમાં જોવાની છે વિદ્યાર્થી મિત્રો. અને લોક ટેબલમાં જો તમને જોતા શીખડાવું છું, ઓલરેડી અહીંયા તમને દાખલામાં આપેલું જ છે. જો અહીં લખેલું છે મેં કે દાખલામાં આપેલ છે. દાખલામાં આપેલ છે, પહેલાં એ બતાવી દઉં તમને.
ચલો વિદ્યાર્થી મિત્રો, ટેબલમાં ન જવું પડે એટલા માટે તમને યુનિવર્સિટીના સમમાં પણ તમને ઓલરેડી માહિતી આપી જ દે છે. જો અહીં લખેલું છે 5% જે સાર્થકતાની કક્ષાએ કોષ્ટકની કિંમત કેટલી છે? 11.07 છે. ચલો આઈ હોપ કે તમને ન ખબર પડે તો જો લીટી કરી દઉં છું. 11.07 છે એ 5%ની કક્ષાની છે કે આપણે જ્યારે ચી સ્ક્વેર ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલું તમને સમજાય એટલે ખાસ કરીને કોમેન્ટ તમે ખાસ કરજો, મેક્સિમમ તમે કોમેન્ટ કરજો કે હા સર અમને સમજાય છે, અને આવી રીતે તમે આવા નેક્સ્ટ વિડીયો છે એ ટૂંક સમયમાં અપલોડ કરો જેથી કરીને અમને ઉપયોગી થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધી. ચલો તો અહીંયા તમને લોક ટેબલ બતાવી દો વિદ્યાર્થી મિત્રો. હમણાં મેં કીધું હતું કે ભાઈ ડીએફ આપણી પાસે 5 હતો, તો 5 હતો તો એની જો વેલ્યુ આપેલી છે આ 5, તો જો અહીં નંબર આપેલો છે 5. હવે એની સામે આપણે 0.05માં જ જોવાનું છે. તો ઓલરેડી જો 0.05માં, અને હા તમારે મોસ્ટ ઓફ આ 5 વાળું જ પૂછાય છે, ફિક્સ જ છે વિદ્યાર્થી મિત્રો. લોક ટેબલ તમને ખાસ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે લોક ટેબલમાં આ 5ની જ માહિતી જોવાની છે. અને આ તમારે 0.5 કમ્પ્લીટ જ આપેલા છે. 11.07 અમને કિંમત તમને ઓલરેડી દાખલામાં આપેલ હતી, એટલે તમારે ક્યાંય શોધવાની નહોતી. પણ આ તો માની લ્યો હમણાં આપણો જવાબ આવે છે તો એ બેઝ ઉપર જો તમારે 8 આવે છે તો તમારે 8માં જોવાનું છે. તો આપણું જોવાનું તો 8માં છે, તો એ પણ હું તમને કેમ આવશે એ શીખડાવી દઈશ, એટલે જેથી કરીને તમે ટેન્શન ન લેતા, કારણ કે આપણે 5 વાળું જ માહિતી લેવાની છે એટલા માટે. ચલો તો હવે જ્યારે માની લ્યો કે હમણાં આપણે એક સમ મેં કરાવ્યો હતો કે 8માંથી આપણે 7 બાદ કર્યા હતા, તો 8માંથી એટલે આપણને 7 મળ્યા હતા. તો એના બેઝ ઉપર આ 7 હોય તો એની વેલ્યુ આપણને આ રીતે મળે 14.067. અને હા એ કઈ રીતે મળે એ પણ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ, અથવા તમને ખબર હોવી જોઈએ કે કુલ n હોય એમાંથી બાદ કરવાની છે. ડિફરન્સમાંથી તમે n બાદ કરશો એટલે તમને અહીંયા કોષ્ટકમાં 0.5 જ વેલ્યુ છે. દાખલા તરીકે જો તમને 6 આવ્યા હોય જવાબમાં, તો 6ની વેલ્યુ કેટલી છે? એની કિંમત કેટલી છે? 12.592 છે. જો તમારે 3 આવે n એટલે માઇનસ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ યાદ રાખજો 3 તમારે કુલ માહિતી 4 હોય, 4માંથી 1 બાદ કરો એટલે 3 મળે. તો 3 બાદ કરો તો 3માંથી આપણે એની વેલ્યુ કેટલી થશે? 7.815. આ રીતે હોય છે. ચલો આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે. હજી એકવાર કહું છું કે આપણે જે n શોધ્યો તો એ કે nમાંથી જે આપણે બાદ કરી એના ઉપર આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે કે ડીએફની વેલ્યુ અહીંયા 5 મળી હતી, આપણને 7 મળી હતી, તો મેં 7નું પણ તમને કીધું છે, પણ જોવાનું 0.05માં જ છે. ચલો હવે અહીંયા આપણે લખેલું છે કે 5%ની સાર્થકતા કક્ષા x² ટેબલમાં જોતા, એટલે કે લુકિંગ એટ ધ ચી સ્ક્વેર ટેબલ એટ અ સિગ્નિફિકેશન લેવલ ઓફ 5%, કે 5%માં જ તમારે જોવાનું છે. જો તમારો આન્સર ડીએફનો આન્સર આવે ને એ બીજ ઉપર, જો તમારો ડીએફ 3 હોત તો 3 હોત તો એની સામે મેં હમણાં કીધી હતી વેલ્યુ તમારે ખાસ જોઈ લેવાની છે, એટલે તમને જેથી કરીને આઈડિયા આવે. હવે આપણે નક્કી કરવાનું છે, બસ છેલ્લું સ્ટેપ છે, દાખલાનો અંત આવી જશે કે નિર્ણય કરવાનો છે, એટલે ડિસિઝન લેવાનું છે કે x²c એટલે આપણો જે જવાબ હતો એ, અને જવાબ આપણને કેટલો મળેલો હતો વિદ્યાર્થી મિત્રો ટેબલમાં જોઈ તો, અને હા તો ટેબલમાં આપણે આન્સર જોઈ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટમાં તમારો જવાબ તમને આપેલો છે, મારે અહીંયા ફેરવવું પડે છે, પણ તમારો જે x²c છે એ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો. x²c કેટલો છે આપણી પાસે? 9.01. અને એની સામે વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમત મળી હતી, તો કિંમત કેટલી મળી ગઈ છે આપણને? 11. તો અહીંયા કિંમત આપેલી છે, તો કિંમત ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કિંમત આપણને કેટલી આપેલી છે? 11.07. તો આને x²t કહેવાશે, આને ટેબલ વેલ્યુ કહેવાશે. જે તમને આપેલી છે ને એને વિદ્યાર્થી મિત્રો ટેબલ વેલ્યુ કહેવાશે, ખાસ યાદ રાખજો. એટલે આને આપણે શું કહેવાનું છે? x²t. x²t. t એટલે કેટલો છે આપણી પાસે? 11.07. ટેબલ વેલ્યુ આપણને તૈયાર આપેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો આટલું આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. બસ હવે દાખલાનો અંત જ છે વિદ્યાર્થી મિત્રો. પહેલું સ્ટેપ આપણે કયું કર્યું હતું? NH અને AH એ તમારા દરેક દાખલામાં લખી નાખવાનું છે. બેઝ અને અનબેઝ એવું લખી નાખવાનું છે. બેઝ એટલે કે H1 થશે અને અનબેઝ એટલે H0 થશે. પછી નંબર 2માં સ્વતંત્રતા લખી નાખવાનું છે. સ્વતંત્રતા કઈ રીતે મળે છે? કુલ માહિતી હોય એમાંથી 1 માઇનસ કરી નાખવાનું. કુલ માહિતી 4 હોય, 4માંથી 1 બાદ કરો એટલે તમને મળશે 5. આ રીતે તમને મળે છે, અને એ 5 તમારે 0.05માં જ જોવાનું છે લોક ટેબલમાં. ત્યાર પછી લાસ્ટમાં નિર્ણય લેવાનો છે, એટલે x²c તમને ઓલરેડી ક્યાંથી મળ્યા મેં કીધું છે, અને આ તમને સમમાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આ સમમાં આપેલો છે, સમ એઝ ગિવન. સમ એઝ ગિવન. સમ એઝ ગિવનનો મિનિંગ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને ડાયરેક્ટ આપેલું જ હોય છે એટલા માટે. હવે આમાં તમે ખાસ યાદ રાખજો કે આપણે જે વેલ્યુ શોધી છે c, x²c જે આપણે મળી છે એ ઓછી મળી છે. કોના કરતાં? કિંમત કરતાં. ટેબલ કિંમત છે એ વધારે છે. ટેબલ કિંમત કેટલી છે આપણી પાસે? 11 છે. ટેબલ કિંમત કેટલી છે? 11.070 છે. અને જેની સામે આપણે જે માહિતી શોધી છે 9.01 છે, એટલે એ ઓછી છે.
એટલે ઓછી હોય તો હંમેશા એ અનબેઝ જ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો ખાસ જવાબ આવી ગયો છે આપણો કે x²c અને લેસ ધેન x²t, એટલે કે એ ઓછું છે એટલા માટે, અને ઓછું હોય તો એને એક્સેપ્ટ કરશે. બસ આટલું લખવાનું છે કે H0 ઇઝ એક્સેપ્ટેડ અને H1 ઇઝ રિજેક્ટેડ. H1 છે એ રિજેક્ટ થશે, એટલે જે H1 છે એ રિજેક્ટ કરવાનો છે. બસ આટલું લખશો તો મારો આન્સર આવી ગયો છે. બાકી આ તો મેં વધારાનું લખેલું છે, તમે ન લખો તો પણ ચાલશે. આ જે માહિતી લખી છે એ કે ધ કોઈન ઇઝ અનબેઝ અને ધ કોઈન ઇઝ બેઝ, એ તો ઓલરેડી આપણે ઉપર લખ્યું છે એટલા માટે. પણ તમારે ખાલી એટલું જ લખવાનું છે કે H² ઇઝ એક્સેપ્ટેડ થાય છે, કારણ કે ઓછો છે ને એટલે. જો વધુ હોત તો આપણે રિજેક્ટ કરવાનું થાય. વધુ કોઈ દી ન આવે, ઓછું જ હોય. જે કિંમત હોય એના કરતાં ઓછી જ આવી જોઈએ એટલા માટે. આઈ હોપ કે હવે આ દાખલો છે આપણો કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. અને હા, લોગ ટેબલની પીડીએફ વિદ્યાર્થી મિત્રો તમારે જો જોતી હોય તો મને કોમેન્ટમાં કરજો. જો તમારી પાસે હોય તો તમે ટેન્શન ન લેતા. અને હા, મેં કીધું તો એમ કે જો તમારી પાસે n છે એ કુલ 4 છે, માની લ્યો કુલ 4 છે, 4માંથી તમે એક બાદ કરો એટલે 3 મળે. તો આ 3 મળે એ 3 અહીંયા છે, અને 3ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 7.815. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. માની લ્યો કે કુલ માહિતી 8 છે, 8માંથી એક બાદ કરો એટલે કેટલા મળે 7. તો એ 7 કયા લેવાના વિદ્યાર્થી મિત્રો? આ જે 7 આપેલા છે એ 7ની સામે કેટલા આવશે? 14.067. ચલો, લોક ટેબલમાં બધાને જોતા આવડી ગયું હશે ને. આ એક જ ફિક્સ જ છે, એટલે જ જો મેં તમને કલર કરીને આપેલું છે કે કલરવાળો પટ્ટો તમને આપેલો છે, જેથી કરીને તમને આઈડિયા આવે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા તમારે એક સમ હું પ્રેક્ટિકલ આપું છું વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રેક્ટિસ કરવાની છે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો, રકમ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન 2, અ ડાય ઇઝ થ્રોવન 115 ટાઈમ્સ વિથ ધ ફોલોઈંગ રિઝલ્ટ. એક પાસાને 150 વખત ઉછાળતા નીચે મુજબના પરિણામ મળે છે કે પરિણામ 1, 2, 3, 4, 5 અને 6. અને આ પણ તમને સેમ માહિતી આપેલી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આન્સર મેં આપેલો છે કે 7.92 આવશે. અને હા, એક વસ્તુ અહીંયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે અત્યારે કુલ માહિતી કેટલી છે? 6. માંથી તમે એક બાદ કરશો એટલે કેટલા મળશે? 5 મળશે વિદ્યાર્થી મિત્રો. અને આ 5ની વેલ્યુ છે એ તમારે ડીએફમાં જોવાનું છે. ડીએફ એટલે ટેબલમાં તમને મેં શીખડાવ્યું, તો અહીંયા તમારે આની વેલ્યુ જે આવશે 11.070 જ આવશે. એટલે ખાસ યાદ રાખજો. એટલે તમે ટેન્શન ન લેતા. આ તો મેં નથી આપી, મેં એટલે નથી આપી કે જો તમને યુનિવર્સિટીમાં ન આપે એટલા માટે પ્રેક્ટિસ થઈ જાય. અને હા, ઓલરેડી મેં તમને કહી જ દીધી છે કે ટેબલમાં આની કિંમત કેટલી આવશે. હજી એકવાર કહી દઉં છું, આની જે કિંમત છે ટેબલમાં તો કઈ રીતે મેળવવાની હોય છે કે 6 માહિતી છે એમાંથી એક બાદ કરવાનો. એટલે ડીએફનું ફોર્મ્યુલા છે કે ડીએફનું ફોર્મ્યુલા શું છે કે ડીએફ બરાબર n -1 એટલે કુલ માહિતી એમાંથી એક માઇનસ કરવાની છે. એટલે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને એટલે તો ખબર જ હોય કે કુલ માહિતી 6 છે, એમાંથી એક બાદ કરો એટલે 5 મળે. અને આ 5 છે એ ટેબલમાં જોવાનું છે. અને આ 5 છે એ ટેબલમાં તમે જોશો, એકવાર બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. હવે 2 મિનિટ ભલે લાંબી થઈ જાય, એટલે જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે ભાઈ 5 છે તો એને આપણે ડીએફમાં કઈ રીતે જોવાનું છે. જો અહીંયા મેં ડીએફ 5 જ મેળવ્યો તો આપણને આગલા દાખલામાં, અને આ દાખલો સેમિના જેવો જ છે એટલે તમને ગણવા આપેલો છે. તો જો અહીંયા આપણી પાસે 5 વેલ્યુ છે અને આપણને 5 આન્સર મળ્યો, તો આ 5ની સામે આપણે આગળ જાય એટલે અહીંયા આપણને 11.07 જ વેલ્યુ આવશે. ભલે અહીંયા દાખલામાં મેં નથી આપી, મેં એટલે જ નથી આપી કે જેથી કરીને તમને પ્રેક્ટિસ થાય એટલા માટે. ચલો, આઈ હોપ કે એડવાન્સમાં આપણે એકવાર રાખવાની છે એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. ચલો, આઈ હોપ કે હવે તમને આ કોષ્ટક બનાવતા આવડી ગયું હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. અને હા, તમને બાકી બધું જો આન્સર છે તમારો 7.92 આવશે. અને જે વિદ્યાર્થીઓને આન્સર આવી જાય છે તે ખાસ કોમેન્ટમાં જણાવજો કે હા સર અમે આ દાખલો ગણેલો હતો, અને હા આ દાખલાનું અમને ગણ્યા પછી ખરેખર અમને ઉપયોગી છે, અને આરામથી 10 માર્ક આવી જ જશે. તેવી પણ તમારે કોમેન્ટમાં લખવાનું છે કે આપણા જે સેશન છે પીએમ સરના તે ખરેખર સુપર હોય છે, એવું તમારે ખાસ કોમેન્ટમાં લખવાનું હોય છે કે પીએમ સરના દાખલા છે એ આપણને ખૂબ જ સરળતાથી સમજાય છે. હવે કોમેન્ટ ખાસ તમે કરજો, જેથી કરીને અમને મોટિવેશન મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણો આ સમ છે એ કમ્પ્લીટ થઈ છે. છતાં પણ જો કોઈ વિદ્યાર્થી મિત્રો ગણે છે અને એનો કોઈ એને આન્સર ન આવે તો આપણા જે વોટ્સઅપ નંબર હશે અથવા ટેલિગ્રામ ચેનલની લિંક હશે એમાં તમને ફોરવર્ડ કરી શકો છો, જેથી કરીને તમને ક્યાંય પ્રોબ્લેમ હશે તો તમને આન્સર છે ટૂંક સમયમાં મળી જશે, તેવી અમે આશા રાખશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને ખરેખર બહુ જ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર watching this video. See you in the next video lecture. Bye bye.